બાપુ હું માલણને જોઈને આવ્યો. મોટી થયા પછી એકદમ રાજકુમારી જેવી જ લાગે છે. રાજકુમારી તો રાજકુમારી જેવી જ લાગે ને, પણ બેટા મારું માન તું આ ખોટા સપના જોવાનું છોડી દે. દીકરા, આબમાં ઉડતું નાનકડું ચકલું ક્યારેક આબને આંબી જવાની કોશિશ કરે છે, પણ ત્યાં સુધી પહોંચી નથી શકતું. બેટા, માલણને મેળવવાના સપના છોડી દે. એ સપના તો કોક રાજકુમારની જ આંખમાં શોભે. ના બાપુ, તમે કેમ એવું માનો છો? માલણને બહુ સારી રીતે ઓળખું છું. એ મને કોઈ દિવસ ભૂલે જ નહીં. બેટા, તું એ માલણને ઓળખે છે જે બચપણમાં તને જાણતી હતી, ઓળખતી હતી, પણ આજની રાજકુમારી માલણને તું ક્યાં ઓળખે છે? અરે બેટા, એને યાદ પણ નહીં હોય કે કોઈ મામૂલી દરબારના એક દીકરાને બચપણમાં જાણતી હતી, ઓળખતી હતી. રાજપાટની જાહો જલાલી અને રાજકુમારીના અહમે એને એટલી તો બદલાવી નાખી હશે કે એને એનું બચપણ પણ યાદ નહીં હોય. બેનબા, શું થયું બેનબા? કોની યાદમાં આટલું ખોવાઈ ગયા છો? ગોરી, મારે મહારાજ સુઈ ગયા. એ લોકો તો ક્યારના સુઈ ગયા. તો તું ચાલ મારી સાથે. અત્યારે આટલી મોડી રાત્રે ક્યાં? તું ચાલ તો ખરી. અત્યારે આટલી મોડી રાત્રે આ ખંડેરમાં તમે કોને ગોતી રહ્યા છો? મારી બચપનની ખોવાયેલ પ્રીતને. ગોરી, આમ જો, આ ખંડેરનો એક એક પથ્થર અમારી પ્રીતનો સાક્ષી છે. આજે આ પથ્થરમાંથી મને મારી પ્રીતના સુર સંભળાય છે, પણ એનું ગાના કોણ જાણે મારી આંખોથી ઓજલ થઈને ક્યાંક ચાલ્યો ગયો છે. કોણ જાણે ક્યાં હશે મારો મેળો, ક્યાં હશે મારો મેળો.